સુરત શહેરના કતારગામ ઝોનમાં આવેલા સ્કેટિંગ રિંગની હાલત હાલ દયનીય બની છે। વર્ષ 2005માં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ સ્કેટિંગ રિંગ પર હવે અસામાજિક તત્વો અને ગંદકીનું સામ્રાજ્ય છે અને વર્ષ 2019માં કોરોનાના કારણે આ રિંગ બંધ કરાયું હતું, પરંતુ તે પછી આજ સુધી કોઈ જ સંભાળ લેવામાં આવી નથી। એક સમય હતો જ્યારે અહીં રાજ્ય કક્ષાની અને નેશનલ સ્તરની સ્કેટિંગ ઇવેન્ટ્સ યોજાતી હતી। યુવા ખેલાડીઓની ટૂરિંગ સ્કેટ્સ ગૂંજતી અને આશા સાથે ભવિષ્ય ઘડતા યુવાન ખેલાડીઓ જોવા મળતા હતા, પરંતુ આજે સ્થિતિ ઉલટાઈ ગઈ છે। ભૂતકાળમાં રમતા બાળકોની અવાજે ગૂંજતા મેદાનમાં હવે ખંડેર જેવી દશા છે। અવ્યવસ્થાના કારણે અસામાજિક તત્વો અહીં અડ્ડા જમાવી રહ્યા છે, જે સુરક્ષાને લઈને પણ એક મોટો પ્રશ્ન છે। અનેક જગ્યાએ દારૂની બોટલ પણ જોવા મળી હતી। સ્થાનિક રહેવાસી જસ્મીન મર્ચન્ટ કહે છે, વર્ષ 2025માં સુમુલ ડેરી રોડ પછાડી બનેલું આ સ્કેટિંગ રિંગ એક સમય ઉર્જા અને ઉત્સાહનું કેન્દ્ર હતું। બાળકો અહીં ઉમંગભેર રમતા અને પ્રતિભા દેખાડતા હતા, પરંતુ હવે ગંદકી અને જંગલી ઘાસે આ જગ્યા વાવરૂ જગ્યા બનાવી દીધી છે। બાળકો અહીં આવ્યા પછી નિરાશ થઈને પાછા જાય છે। તંત્રના ધ્યાનની અછતને કારણે આ જગ્યાએ અસામાજિક તત્વો પણ સક્રિય થઈ ગયા છે। અત્યારે સ્કેટિંગ રિંગની અંદર ખૂબ જ જર્જરિત હાલત છે। તમે જોઈ શકો છો અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે અને આપે જોઉં તો અહીંયા ઝાખરા ખૂબ જ ઉગી ગયા છે। બાળકો અહીંયા જ્યારે પણ સ્કેટિંગ કરવા આવે છે ને અહીંયાની પરિસ્થિતિ જોઈને ખૂબ જ નિરાશા અનુભવે છે અને એના વાલીઓ પણ ખૂબ નારાજ થાય છે। કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાએ સ્કેટિંગ રિંગ બનાવી હોય તો માટે આ સ્કેટિંગ રિંગ ફરીથી ચાલુ થાય અને બાળકો અહીંયા આવીને પ્રેક્ટિસ કરે એવી અમારી લાગણી અને માગણી છે। સુરત મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અને શાસકોને નમ્ર વિનંતી છે કે ફરીથી આ સ્કેટિંગ રિંગ ઉપર ધ્યાન આપે અને ફરીથી આ સ્કેટિંગ ધમધોકાટ ચાલુ થાય એવી માંગણી છે। પ્રજાના ટેક્સમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનેલું આ સ્કેટિંગ રિંગ આજે તંત્રની નિષ્ક્રિયતાને કારણે ખંડેર બની રહ્યું છે। જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો આ રિંગ ફરી જીવંત બની શકે છે અને યુવા ખેલાડીઓ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી શકે છે। સ્થાનિકો અને રમતવીરોની અપેક્ષા છે કે તંત્ર આ મુદ્દે તાત્કાલિક પગલાં લેશે અને સ્કેટિંગ રિંગને ફરી સાજું કરશે।